નમસ્કાર મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી અને આજે આપણે વાત કરીશું કે જોબ કરવી કે પછી ડિગ્રીમાં આગળ વધવું. આ બંનેમાંથી શેનો બેનિફિટ છે, કેમાં સૌથી વધારે બેનિફિટ થાય છે, કોને કોને ડિગ્રી કરવી જોઈએ, કોને કોને જોબ કરવી જોઈએ, કેમાં કઈ રીતે આગળ વધવું જોઈએ, એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે મિત્રો. ઓકે, તો સૌથી પહેલા તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરું છું. આ બધા મજામાં જશો. ઓકે, અને વિડીયોમાં હજી થોડાક આપણે ડિસ્કશન કરશે એટલે તમે વધારે મને અમુક પ્રોબ્લેમ છે, અમુક પ્રશ્નો છે ક્લિયર થઈ જશે અને તમને ભણવામાં પણ મજા આવશે. કેમ કે એન્જિનિયરિંગમાં જીટીયુમાં હોય કે ડિપ્લોમા હોય ઘણા મિત્રોને તકલીફ થતી હોય સર ડિપ્લોમા અમે લઈ લીધું છે, હવે જોબ કરશી કે પછી ડિગ્રીમાં જશી, એના માટે શું કરવું એના વિશે આપણે આજે આપણા વિડીયોમાં ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલા મિત્રો તમે એક વસ્તુ વિચારો, ક્લિયર કરો કે તમારે જોબ કરવી નથી. ચાલો માન્યો કે આપણે પહેલો પ્રશ્ન તમને પૂછું કે તમારે જોબ કરવી નથી, ઓકે, પણ ડિગ્રીમાં જવું છે. તો ડિગ્રીમાં તમે 3 વર્ષ અભ્યાસ કરો, ડિપ્લોમાથી ડિગ્રીમાં જશો તો 3 વર્ષ હશે, બરાબર છે. સાયન્સ ગ્રુપ રાખીને સીધો જાય તો 4 વર્ષ હોય. પણ આપણે ડિપ્લોમા પર આપણે એક્ઝામ્પલ લઈએ અત્યારે કોઈ પણ એક, તો માનો કે આપણે ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા એટલે D2D કહેવાય, 3 વર્ષ હશે. તો 3 વર્ષ ભણવા માટેની પરમિશન કે જે આપણું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, કે ફેમિલી આપણી ઇન્કમ છે, કે આપણે કઈ રીતે એટમોસ્ફિયરમાં કઈ રીતે બધું છે એડજસ્ટ થઈ જશે પૈસાનું. 3 વર્ષ ભણશી તો ખર્ચો છે, બુક છે, રહેવું જમવું હોસ્ટેલમાં, તો ઘણા મિત્રોને ગામ નથી બહાર જવું પડે અથવા તો કોલેજે આવું જવું બધું. 3 વર્ષ આપણે હજી 3 વર્ષ ભણશી તો પ્રોબ્લેમ કે ઇસ્યુ કે કોઈ રીતે આવશે કે નહીં. પહેલા નંબરનો પોઈન્ટ તમારે એ ફાઇન્ડ કરવાનો, આ તમારે ક્લિયર કરવાનો છે કે પપ્પા 3 વર્ષ માટે જોબ કરે છે તો આપણે પરમિશન આપે છે કે પૈસા કે બધી રીતે એડજસ્ટ થઈ જશે કે શું થશે, કે આપણે થોડી પરિસ્થિતિ મીડિયમ છે કે સ્થિતિ વધારે નથી સારી, પૈસામાં પહોંચાણ ન થાય એવું હોય તો મિત્રો ડિગ્રી કરવી હોય તો પણ ન કરી શકીએ. એટલે એ વસ્તુ તમારે ખાસ પહેલા જોવાની ને પપ્પા પાસેથી પરમિશન વ્યવસ્થિત લઈ અને વાતચીત કરી અને 3 વર્ષ હું ભણીશ તો હજી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ તમારે પહેલો પોઈન્ટ એક ફાઇન્ડ કરવાનો. બીજા નંબરનો પોઈન્ટ કે જે મિત્રોને ડિગ્રીમાં આવવું છે, બરાબર છે, તો એ મિત્રોને શું હશે તો કે અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ છે મિત્રો એ તમને આવડવું જોઈશે. કેમ કે ડિગ્રી છે એ ગુજરાતીમાં નથી, એ તમને ખબર હશે. ગુજરાતીમાં થશે ને ઓનલી ફોર ઇંગ્લિશમાં જ તમારે શું કરવાનું છે તો કે આખું ગ્રેજ્યુએશન છે મિત્રો એ તમારે કમ્પ્લીટ કરવાનું જ છે. તમારી મિડ એક્ઝામ હશે, તમારું જીટીયુ એક્ઝામ હશે, ઓલ વસ્તુ છે તમારે એ ઇંગ્લિશમાં કરવાનું જ રહેશે. તમને કેવું ભાવે છે એ ઉપર ડિપેન્ડ રહી, અથવા તમે હજી તમારે ટાઈમ છે તમે શીખી જશો અથવા પાસિંગ માર્ક જેટલું લાવી શકશો. જો એમાં પણ 70માંથી જીટીયુમાં હશે તો 70માંથી 23 માર્ક્સ રહેશે અને બીટની જે સિસ્ટમ છે સબમિશન એ બધું કોમન હશે. પણ તમારે આટલું પાસિંગ જેટલું થઈ જશે કે નહીં, કેમ કે તમે એડમિશન લીધું અથવા તમે જોબ મળી ગઈ તો તમે જોબ પણ ગુમાવી અથવા પછી ગેપ પણ પડ્યો, બરાબર છે ને. પછી તમે ડિગ્રીમાં જાઓ, એક સેમ કરો અને પછી તમે એમ કહો મને હવે નથી ફાવતું, અઘરું લાગે, હાર્ડ લાગે, હવે નથી કરવું, તો એ વસ્તુ ત્યારે ઊભી ન થવી છે. બીજા નંબરનો પોઈન્ટ છે તમારી ભાષા, એ ખાસ તમે જોઈ લ્યો. હું એટલું નથી કહેતો, મેં તો તમને ઇંગ્લિશ 100% પ્રોપર આવડતું જ હોવું જોઈએ. ઇંગ્લિશની એટલી બધી જરૂર નહીં પડે. પણ જે મિત્રોને સાવ ઝીરો લેવલ છે મિત્રો એ લોકોને તકલીફ આવી શકે છે અથવા વધારે બેકલોગ કેટી ભેગું થઈ જાય તો તમે શું થાવ મિત્રો તો કે ડિટેન થઈ શકો છો. એટલે ઇંગ્લિશ તમને એટલીસ્ટ 50%થી 40% જેટલું તો એટલીસ્ટ ઓછામાં ઓછું આવડતું હોવું જોઈએ. એમ ગુજરાતી મીડિયમનો છોકરો હોય તો પણ. એટલે બીજા નંબરનો પોઈન્ટ તમારે એ કરવાનો રહેશે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ શું છે મિત્રો, ડિગ્રી જેને કરવી છે એના માટે આપણે જોઈ લઈએ. જોબ વાળાને પછી આપણે વાત કરીએ, પહેલા ડિગ્રી વાળાની વાત કરી. અને હા, એક વસ્તુ એક મિત્રો હજી સુધી જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. અને તમારા એન્જિનિયરિંગમાં અથવા તો જોબ કે ડિગ્રી કરવી કે ભણવું કે સ્ટડી કરવી કે ડિપ્લોમાના મિત્રો છે, જીટીયુના મિત્રો છે, બધાને મોકલો મિત્રો કે જે લાસ્ટ યરમાં છે ને ખાસ. અને કદાચ પહેલા વર્ષવાળા મિત્રો જોવે તો પણ એને સારું રહે કે અગાઉથી કેટલી વસ્તુની તૈયારી કરી રાખવી મિત્રો એ પણ એને નોલેજ કે ખ્યાલ આવી જાય. એટલે આમ જોવા જઈએ ડિપ્લોમા કે ડિગ્રી કે એન્જિનિયરિંગના બધા મિત્રોને બેનિફિટ છે. બધા દોસ્તોને મોકલો મિત્રો અને સપોર્ટ માટે લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારે ડિગ્રીમાં જવું છે કે જોબ કરવી છે કે શું હોય એમને કોમેન્ટ કરો. બધા દોસ્તોને મોકલી અને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. નવા નવા વિડીયો આવે એ તમને ફ્રી ઓફમાં મળતા રહે. ઓકે, કે મિત્રો હું કોઈ પણ ટોપિક તમને સમજાવું ને એ તમારા માટે બેઝિકથી ને સાવ ગુજરાતીમાં સમજાવું, કેમ કે ઓલ વસ્તુ તમને સમજાવી જવી જોઈએ. ઘણા બધાને કન્ફ્યુઝન ઊભું થતું હોય કે અત્યારે સર હું જોબ કરી લઈશ અને પૈસા કમાતો થઈ જઈશ પણ પછી મારું પ્રમોશન નહીં થાય, ડિગ્રી રહી જશે, અફસોસ થશે. આ તે બધા ઘણા બધા પ્રશ્ન અઢળક ઊભા થાય. એટલા માટે મિત્રો આવા ટોપિક પર વિડીયો હું બનાવતો હોઉં છું. આ પ્રોપર કોઈ સમજાવતું છે નહીં. ઓકે, તો જો આપણે 2 પોઈન્ટ એ જોયા. ત્રીજા નંબરનો પોઈન્ટ એ આવશે કે તમે એક વસ્તુ વિચાર કરો કે તમે કોઈ એક સબ્જેક્ટની એક્ઝામ આપણે ડિપ્લોમાથી બેસિક ફિઝિક્સની તમે એક્ઝામ આપી.
બરાબર ફિઝિક્સની એક્ઝામ આપી. તમે વિચાર કરો કે ફિઝિક્સની એક્ઝામમાં તમારે 30 માંથી અથવા 20 માંથી તમે 10 કે 12 ફૂગો છો અથવા પાસિંગ ખાલી લઈ આવો છો. એ પણ ખાલી ગુજરાતી લેંગ્વેજમાં હોય મિત્રો તોય જ. તો એ તમારે પાસિંગ જેટલું ભેગું થાય તો અમુકને સ્કોર થાય છે. હવે એ જ તમે જે ગુજરાતીમાં વાંચ્યું મિત્રો અથવા ન્યૂટનનો નિયમ તમે ગુજરાતીમાં વાંચો એ જ તમારે પ્રશ્નને ડિગ્રીમાં ઇંગ્લિશમાં લખવાનો થાય. ઇંગ્લિશમાં વાંચવાનું થાય બરાબર છે અને ઇંગ્લિશમાં જીટીયુના પેપરમાં તમારે લખવાનું થાય. તો તો શું તમે લખી શકો? ત્રીજા નંબરનો પ્રશ્ન મારો આ છે કે તમે ડિપ્લોમા ગુજરાતીમાં વાંચ્યું તો ઇંગ્લિશ મીડિયમમાં છે ને કઈ પ્રોબ્લેમ નથી. આપણે વાત કરીએ છીએ ગુજરાતી મીડિયમમાં છે એ. એટલે ઇંગ્લિશ મીડિયમમાં હશે તો વાંચવું પડશે, લખવું પડશે કેમ કે ઓના કરતા થોડુંક હાર્ડ અને ડીપમાં આવશે. તો ત્રીજા નંબરનો પોઈન્ટ એ કે તમે શું કેટલું લખી શકશો? નથી લખી શકતા તમે તૈયારી શું કરશો અને કઈ રીતે તમે પાસિંગ લાવશો આ પોઈન્ટ ઉપર વિચારવાનું છે. 3 પોઈન્ટ મિત્રો આ થઈ ગયા. હવે આપણે ઉપર લખીએ તો ચોથા નંબરનો પોઈન્ટ શું છે? તો કે તમારે ડિપ્લોમા જેટલી મહેનત તમે કરી હતી મિત્રો બરાબર ડિપ્લોમા તમે જેટલી મહેનત કરી હતી એના કરતાં તમારે ડિગ્રીમાં ઓછામાં ઓછી 50% જેટલી વધારે મહેનત કરવાની છે. જેમ કે માનો તમે ડિગ્રીમાં ડિપ્લોમા તમે 70% કરી દીધી તો પ્લસ તમારે 50% વધારે કરવાની રહેશે મહેનત. ખબર છે? ગુજરાતી મીડિયમમાં છે એને તો 90% પ્લસ મહેનત કરવાની છે. ત્યારે ભેગું થશે કેમ લેંગ્વેજ ચેન્જ થાય તમે સમજી શકો ને મિત્રો. ગુજરાતીમાં આપણે બોલી વાંચીને લખી એ જ વસ્તુ તમે ઇંગ્લિશમાં વાંચીને લખવી એટલે બસ થોડુંક અઘરું છે. એટલે એ વસ્તુ થોડીક પ્રેક્ટિસ જોશે, તૈયારી જોશે. આ બધા પોઈન્ટ ધ્યાનમાં રાખી અને પછી તમારે આગળ વધવાનું. આ પોઈન્ટ છે. ઓકે. બીજી વાત કરીએ કે ડિગ્રીમાં તમે જશો 5 નંબરનો પોઈન્ટ એટલે તમને ફ્યુચરમાં બેનિફિટ થશે. તમારા બ્રાન્ચ લઈને તમને ડીપમાં ઘણું શીખવા મળશે મિત્રો એવું કંઈ નથી બરાબર છે. અને જોબના પણ ઇમ્પોર્ટન્ટ કહેવાય ને અમુક ક્રાઇટેરિયા છે એ વધી જાય છે. સેલેરી છે, તમારો પગાર ધોરણ છે એ પણ ઊંચું જાય છે. બીજી ગવર્મેન્ટ એક પ્રાઇવેટ એક્ઝામ છે એ પણ તમે આપી શકો છો બધું ઓલ બેનિફિટ મળે છે. પણ તમારે આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડશે અને તમારે 3 વર્ષ ફૂલે ફૂલ શું કરવી પડશે મિત્રો તો કે મહેનત કરવાની છે. હવે તમારે એક વસ્તુ તમને એ ક્લિયર કરું તમે ડિપ્લોમા જેટલા લેક્ચર કદાચ ઓછા ભરશો ને તોય ચાલશે. પણ તમારી મિડ એક્ઝામ છે, પછી તમારી જીટીયુ એક્ઝામ છે, આ બે એક્ઝામ તમારે ટાઈમ સાચવવાના છે. પછી તમારું સબમિશન છે અને તમારું વાઇવા છે. આ વસ્તુ તમારે ખાસ કરવાની છે. તમારા પ્રોજેક્ટ છે આ બધી વસ્તુ મિત્રો બહુ ડીપમાં આવતી હોય છે. આના પર તમને તમારું આગળ પછી બેનિફિટ ઘણો બધો મળતું હોય છે. તો આ બધી વસ્તુ તમારે થઈ શકશે કે નહીં? જો જે મિત્રોને ઘરેથી પરમિશન છે અથવા આ બધું વસ્તુ કરી શકે છે અથવા હજી ફૂલ મહેનત કરશે ભલે નથી આવડતું પણ તમારી પાસે ટાઈમ છે તમે શીખી લ્યો છો ઓલ વસ્તુ ઇંગ્લિશ છે થોડું લખવું કઈ રીતે શું ખાય જે મિત્રોને ડિગ્રીમાં આગળ જવું જ છે એના માટે મારો પૂરેપૂરો સપોર્ટ અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ તરફથી રહેશે. તમારા જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો તમારા જીટીયુની ઓલ ઇન્ફોર્મેશન છે રેગ્યુલર અપડેટ છે ન્યૂ અપડેટ ઓલ વસ્તુ આઈએમપી પ્રશ્નો પોસિબલ હશે બધી વસ્તુ તમને મળતી રહેશે. ક્યાં અટકો છો તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકશો. બટ તમારે આટલી વસ્તુ કરવાની છે એવું નહીં કે ભાઈબંધે ડિગ્રીમાં એડમિશન લીધું તો હું પણ લઈ લઉં એવું નહીં મિત્રો. ડિગ્રી હશે તો થોડુંક હું વટમાં મારી શકીશ કે વટમાં રહીશ કે થોડુંક મારું લેવલ વધશે એવી રીતના કોઈ મતલબ છે. ડિગ્રીમાં એડમિશન લીધા બાદ તમારે 3 કે 4 વર્ષ ફૂલ તમારે શું કરવી પડશે તો કે સખત મહેનત કરવી પડશે. એટલે લેશો એડમિશન માનો સુરતમાં એક બે બેક લોકો આવે સ્ટાર્ટિંગ થાય તો બની શકે. બટ તમે જેમ ચાલુ કરશો સેમેસ્ટર એમ 1 થી આપણે એક બે લોકો આવી હોય તો પછી 2 છે એમ કરતાં કરતાં આપણે ઘટતી જાય છે એમ કરતાં કરતાં ક્લિયર થઈ જાય. ડિગ્રીમાં એડમિશન લેશો મહેનત ફૂલ કરશો તમારે ગેરંટી છે તમે 100% આરામથી પાસ થઈ જ જશો. ભલે આપણે 9 એસપીઆઈ ના આવે 8 નો આવે કાંઈ વાંધો નહીં એટલીસ્ટ 6 કે 7 તો લઈ શકીએ મિત્રો આપણે. તો પણ ઘણું છે તમે ક્યાંય અટકાશો ને એની મારી ગેરંટી છે. ઓકે એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બાકી જે મિત્રોને થોડીક કન્ડિશન છે મિત્રો એ ઘરેથી પ્રોબ્લેમ હોય કે મીડિયમ બેકગ્રાઉન્ડ હોય એ મિત્રોને જો સારી કંપનીમાં જોબનું પ્લેસમેન્ટ છે ઇન્ટરવ્યુ સિલેક્ટ થઈ ગયા હોય તમે બરાબર છે તો તમારે જોબમાં જવાનું રહે. તો વહી જવાય એવું નથી તમે સારો એવો મહેનત કરો તમારો સારો એવો અનુભવ થઈ જાય મિત્રો તો પણ તમારી સેલરી છે એટલે તમારો પગાર છે એ પણ સારો એવો મળી જાય છે. પછી તમે ડિગ્રીમાં જાઓ અને તમને ન આવડે અને તમારું યર બગડે એના કરતાં શું કરવું જોઈએ મિત્રો ઓકે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવી જોઈએ. અને જેને સારી કંપની મળી ગઈ છે મિત્રો પછી સારી ઇન્ડસ્ટ્રી મળી ગઈ છે એ મિત્રો શું કરે તો કે જોબમાં આગળ વધે. એ પણ કંપનીવાળા ઘણા એક્સટર્નલમાં એટલે કે સાઈડમાં એક્સટર્નલમાં શું કરાવતા હોય તો કે મિત્રો ડિગ્રી પણ કરાવતા હોય છે. તો એ તમારા માટે પ્લસ બેનિફિટ છે કે તમે જોબમાં થોડોક ટાઈમ આપીને પૈસા પણ તમે કમાઈ શકો જોબમાં બરાબર છે. અને તમે સાથે એટલીસ્ટ શું કરી શકો તો કે એક્ઝામ આપો મિડ આપીને તમે ડિગ્રી પણ છે એ પણ તમે મેળવી શકો છો. આ થોડીક મહેનત ડબલ વધી જાય મિત્રો. તમે જોબ કરતા હોય તમે થાકી જાઓ સવારે જાઓ સાંજે આવો એટલે બટ એક તમારા માટે બેનિફિટ એ છે કે તમે જો ડબલ મહેનત કરી શકો છો તો તમારી સાથે એ પણ થઈ જાય છે.
એટલે આપણે કરવાનું નક્કી કે હવે શું કરવું. અગાઉથી મિત્રો નક્કી હશે, પ્લાનિંગ પહેલાથી હશે તો બહુ બેસ્ટ રહેશે. જીટીયુમાંના સ્ટુડન્ટ છે, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે, એ બધા મિત્રોને આ એક કોમન પ્રશ્ન હોય, સર કે ડિગ્રી કરશે તો નુકસાન છે, ફાયદો છે કે શું છે? એવું નથી મિત્રો, ડિગ્રી કરશો તો એનો બેનિફિટ થતો હોય છે 100%. ખબર છે? જે મિત્રોને સારી કંપનીમાં જોબ મળી જતી હોય છે, ડિગ્રીમાં પહોંચાડ નથી થતી અથવા હાર્ડ લાગશે, ઇંગ્લિશ સાવ નથી ફાવતું, ત્યારે નહીં થઈ શકે. તમે 3 વર્ષ ડિપ્લોમા અભ્યાસ કર્યો, શું કર્યું મિત્રો? તમને ખુદને આઈડિયા આવી ગયું હશે કે મારું લેવલ કેટલું છે, હું કેટલું ખેંચી શકીશ. એ પ્રમાણે તમારે સમજી જવાનું છે કે ડિપ્લોમા ગુજરાતીમાં અને સાવ જીટીયુ એક્ઝામ પેપર ઓલ વસ્તુ સાવ સહેલું હોય. ડિગ્રીમાં મિત્રો એના કરતાં ડીપમાં થોડુંક હાર્ડ હશે. એ તમને અત્યારે હું કહી દઉં છું. જો મહેનત તમારે કરશો તો જ ભેગું થશે. બાકી સાવ એડમિશન લેવાથી નહીં થાય કે ચાલો બીકોમની કોલેજ છે, હવે આજે આપણે મન થયું તો લેક્ચર ભરીએ એવા. કાલે પેપર આવશે સમાજશાસ્ત્રનું તો ગુજરાતીમાં લખી નાખશે. તો એમ ભેગું થશે નહીં. એના મેથ્સ છે, ઇંગ્લિશ છે, એ બધું પ્રોપર થોડુંક કરવું પડે. બાકી તમે દિલથી એમ કહો કે હા હું મહેનત કરીશ, બરાબર? શું કરીશો કે મહેનત કરીશ અને પાસ થઈ જઈશ તો તમે ડિગ્રી કરો. ભલે ઇંગ્લિશ ન આવડતું હોય તમે શીખીને ટ્રાય કરો. જેને ઘરેથી છૂટ આપે છે કે તમે જોબ નહીં, વાંધો નહીં, 3 વર્ષ તું ડિગ્રી કરી લે, તો પછી એના માટે મારો 100% કહેવાનું એટલું જ કહેવાનું છે કે તમે ડિગ્રી કરો મિત્રો. ને ઘણા મિત્રો એવા હોય કે સારી કંપનીમાં જોબ મળી ગઈ હોય 30-40 હજારથી શું થાય તો કે સેલેરી છે મિત્રો ચાલુ થઈ જતી હોય છે તો 25-30 હજારથી, અને જોબ કરતા કરતા પણ ડિગ્રી છે એ ખેંચી લે કે ભેગું કરી શકે, તો તમે એ પણ બેસ્ટ ઓપ્શન છે. પણ ડિગ્રી કેને કરવી જોઈએ ને કેને ન કરવી જોઈએ એ મેં તમને બેઝિક ઓપ્શન ઓલ વસ્તુ તમને આ વિડીયોમાં શીખવાડી છે. આમાં તમને કાંઈ કન્ફ્યુઝન લાગતું હોય, હજી સુધી તમને ન સમજાતું હોય મિત્રો, તો તમે મારો કોન્ટેક્ટ કરો અને મને પૂછશો. અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો ગાઈડ કરશે મિત્રો, અને તમને સમજાવશે કે અટકાવ છો તો તમે ગભરાવાનું નહીં, પણ પૂછશો તો તમારું કાંઈક ને કાંઈક સોલ્યુશન છે મિત્રો એ થશે. મારું એટલું જ કહેવાનું છે, જે મિત્રોને સ્ટડી કરવું છે એના માટે મિત્રો આપણે જોવા જઈએ, આપણે ઉંમર નાની છે, જો અત્યારે તમે સ્ટડી કરો તો કરી શકશો. મેં તમારે માનો કે તમારા મેરેજ થઈ ગયા, જો તમે એક્ઝામ્પલ લ્યો કે તમારા મેરેજ છે, ગુજરાતીમાં તમને કહું તો તમારા લગ્ન થઈ ગયા, ખબર છે? પછી તમે એમ કહો કે મેં 5 વર્ષ મેં જોબ કરી, હવે હું ડિગ્રી કરવા જાઉં, તો ત્યારે પછી મિત્રો પોસિબલ ન કહેવાય. એટલે સ્ટડી કરવું હોય છે, અભ્યાસ કરવો હોય ને મિત્રો, એ વસ્તુ તમારે મારું એક વસ્તુ ચેલેન્જ રાખવાની, એક વસ્તુ ખાસ તમારે ફિટ કરી લેવાની મગજમાં કે અભ્યાસ કરવો હોય ને ઈ તમારે કન્ટિન્યુઅસ કરવાનો. 10મું ધોરણ કર્યું, પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું, પછી ડિગ્રી કરવી છે તો એ પણ કરી લે, પછી હજી કોઈ માસ્ટર કરવું છે તો એ પણ કરી લે. આ બધું ભેગું કરવાનું, એવું નહીં કે હાલો ભાઈ ડિપ્લોમા કર્યું, 2 વર્ષ હવે પ્લસ જોબ કરી આવ્યો, પછી મેં વળી ડિપ્લોમા 3 વર્ષ કર્યા, હાલો 2 વર્ષ જોબ કરી, પગાર ન હોય તો ચાલો હવે હું પાછા 3 વર્ષ ડિગ્રીમાં કરી લઉં તો કંઈક સારું લેવલ મળે. આવું બધું કરતા કરતા નહીં વધવાનું, એનાથી ઇમ્પ્રેશન તમારી ખરાબ પડે. જ્યાં અને એક મિત્રો સૂત્ર છે, જોબ હોય તમારી કે ડિગ્રી હોય, તમારી ગેપ પડે ને વચ્ચે એટલે કોઈ પણ જગ્યાએ પ્રશ્ન ઊભા થાય છે. એટલે એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. મેં તમને એ વસ્તુ સમજાવી કોને કોને ડિગ્રી એન્જિનિયરિંગ કરવું જોઈએ, કેટલી વસ્તુ તમારામાં હોવી જોઈએ અને કોને કોને જોબ કરવી જોઈએ. ઓકે, એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને આવી રીતના બને એટલું ડિગ્રીમાં જે મિત્રો છે બરાબર છે એના માટે પણ જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો, ઓલ ઇન્ફોર્મેશન અને જીટીયુની અથવા જોબના ઇમ્પોર્ટન્ટ તૈયારી માટે કરવા માટે પણ મિત્રો આપણી ચેનલમાં પ્લેલિસ્ટ બનાવેલ છે. તો તમને નીચે લિંક આપી દે, તમે ફ્રી ઓફમાં જઈને તૈયારી પણ કરી શકશો. કાંઈ અટકાવશો, કાંઈ જરૂર પડે તો કહેવાનું રહેશે. અત્યારે તમે એક વસ્તુ નાનકડા છો મિત્રો, તમે વિચારો કે તમે કદાચ 3 વર્ષ તમે શું પૈસા નહીં કદાચ કમાઈ શકો, બરાબર છે? તો તમે અત્યારે મૂકો છો અભ્યાસ કરીને, તમે છેલ્લે અફસોસ નહીં થાય. ડિગ્રી હશે તો તમારું લેવલ ઉપર રહેશે અને કાંઈક ને કાંઈક પોતાની રીતે તમે કરી શકશો. હા, જે મિત્રોને પૈસાની પહેલેથી પ્રોબ્લેમ હોય કે મધ્યમ વર્ગના છે કે ગરીબ છે એ લોકોને તો હું સમજી શકું છું. અને મારો કોઈ એવો કોઈ કહેવાનો મતલબ નથી મિત્રો કે તમે બધા ગરીબ જ હશો, એવું કંઈ નથી. પણ ઘણા મિત્રોને શું કહેવાય કે થોડો પ્રોબ્લેમ પહેલેથી હોય તો પછી તમે સમજો કે 3 વર્ષ ડિગ્રી કરી તો પૈસા તમે તો જોઈએ જ. તો ઘણાથી શું થતું ભેગું ન થઈ શકે કે પ્રોબ્લેમ આવતો હોય છે, ઇસ્યુ બધા સેલરી ને આ તે બધું. તો એ રીતે મારું એટલું કહેવાનું છે, જે મિત્રોને ડિગ્રી માટે ઘરેથી પરમિશન છે અથવા 3 વર્ષ કે કન્ડિશન મીડિયમ છે કે બેકગ્રાઉન્ડમાં પ્રોબ્લેમ નથી આવે તો મિત્રો ડિગ્રી કરી લેવી. અત્યારે તમારી પાસે ટાઈમ છે કે તમે સ્ટડી કરો તો તમારી માટે શું કહેવાય તો કે સારામાં સારું રહે. પછી તમને ટાઈમ મળશે નહીં તમારી ડિગ્રી કે ભણવું હશે તો તમે જોબે ચડ્યા પછી મિત્રો તમારી પાસે એટલો ટાઈમ હશે નહીં. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, બાકી તમે એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમે કોઈ પણ વર્ક તમે દિલથી કરો ને એટલે તમને 100% એમાં બેનિફિટ થાય ને થાય. અત્યારે ટાઈમ છે, અત્યારે આપણી પાસે સમય છે, તો બને ને એટલું તમે નોલેજ છે એ ભેગું કરો.
બરાબર છે. બને એટલું ડિગ્રી કમ્પ્લીટ કરો, બને એટલા સાઈડમાં કોર્સ ચાલુ રાખો અને પોસિબલ હોય તો અભ્યાસ કરતા કરતા પણ અમુક લોકો પૈસા કમાય છે, પોતાનો ખર્ચો ખુદ કાઢી લે તો સારું રહે. મમ્મી પપ્પાને એટલું સહેલું પડે, વર્ક ઓછું કરવું પડે. ઓકે, એવું બનતું કેમ બધે મિત્રો આપણે માનીએ કે બધા પાસે કઈ બંગલા હોતા નથી. ઘણી વાર અમુક ગરીબ લોકો હોય તો એ લોકો આ બધું વિચારીને પછી અભ્યાસ માટે જતા હોય. કેમ કે આપણે ડિગ્રી કરીએ કે ડિપ્લોમા કરીએ કે જીટીયુમાં હોય કે ગવર્મેન્ટ કોલેજમાં કોઈ પણ હોય, પૈસા તો આપણે જોતા જ હોય છે અને એના વગર તો કાંઈ પણ આપણે થઈ શકતું નથી. એટલા માટે થોડું વિચારીને પછી કરવાનું. અને એવું નહીં મિત્રો તમે ડિગ્રી નહીં કરો એટલે જોબમાં તમે આગળ નહીં વધી શકો. ઘણા મિત્રો એવા હોય કે ડિગ્રી ન કરી શકે છતાંય પણ જોબમાં એવો સારો એવો અનુભવ કરે ને સારો એવું પ્રેક્ટિકલ શું કરે તો કે નોલેજ ભેગું કરે તો પણ એનો સેલેરી છે મિત્રો ડિગ્રીની હારોહાર થઈ જાય છે. એવું નથી હોતું. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારામાં કેટલી આવડત છે. આવડત આપણામાં હોવી જોઈએ તો થઈ શકે. બાકી ડિગ્રી કરેલી હોય ને કાંઈ ન આવડતું હોય મિત્રો તો પણ એ બધું નકામું છે. શું કહ્યું તમે સમજી ગયા હશો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જે મિત્રોને આ બે કન્ફ્યુઝન હતી બરાબર છે એ તમે મેં દૂર કરી મિત્રો. અને આમાં તમને હજી કાંઈ ન સમજાય મને પર્સનલી કોલમાં કાંઈ મેસેજમાં પૂછવું હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે, ગાઈડ કરશે અને તમને સમજાવશે. તમારો કોઈ પણ પ્રશ્ન છે તો પૂછી લેવાનું રહેશે. ઓકે, તો જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક તમે નીચે આપી દઉં. જીટીયુના ટાઈમ ટેબલ છે, ઓલ અપડેટ છે, ડિગ્રી, ડિપ્લોમા, આઈએમપી પ્રશ્ન, ઓલ વસ્તુ તમે A to Z મળતી રહેશે. એમાં જોઈન થઈ જાઓ, તમારા દોસ્તોને પણ એડ કરો. પ્લસ ડાઉટ કે માટે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામની લિંક પર તમે નીચે આપી દઉં. પ્લસ જોબની જેને મિત્રોને તૈયારી કરવાની છે, પ્લેસમેન્ટની ઇન્ટરવ્યૂ તૈયારી ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવતો હું અથવા રિક્વાયરમેન્ટ છે વેકેન્સી આવતી હોય છે તો ઓલ વસ્તુ તમને મળી રહેશે. તેની વોટ્સઅપ ગ્રુપની લિંક આપી દો, બરાબર જોઈન થઈ જાઓ અને તમે તૈયારી પણ કરી શકો છો. અને આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં પ્લેલિસ્ટ વાઇઝ ઓલ વસ્તુ બનાવેલ છે. તમે એકવાર વિઝિટ કરો મિત્રો અને જાઓ અને મટીરિયલનો ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો છો. પ્લસ બીજો કોઈને ડાઉટ કરી હોય સ્કોલરશિપ છે અથવા શું કે તમારા એડમિશનના ફોર્મ છે. ઓકે, અને બીજા તમારા ઓલો ફોર્મ આવતા હોય કે તમે ન સમજાતું હોય મિત્રો તો પૂછી શકો છો. ક્યાંય પણ જરૂર પડશે તમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે અને ગાઈડ કરશે. ક્યાં અટકાવશો તો બાકી ઓલ મટીરિયલ છે જીટીયુ એક્ઝામનું આઈએમપી પ્લે લિસ્ટ વાઇઝ તમને મોકલવામાં આવે છે. જોબ માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો માટેની પ્લે લિસ્ટ છે, બાકી ડિપ્લોમાના ઇમ્પોર્ટન્ટ છે, ડિગ્રીમાંના સ્ટુડન્ટ છે, ઓલ ફોર્મ છે એ વસ્તુ તમને પ્રોવાઈડ કરે છે, ભરી દેવામાં આવે છે. સ્કોલરશિપ છે, તમારા એડમિશનના છે, બીજા કોઈ જોબના ઇમ્પોર્ટન્ટ ઓલ મટીરિયલ છે મિત્રો એ તમને અમારી ચેનલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો હું આશા રાખું છું મિત્રો તમને વિડીયો સમજાઈ ગયો હશે. તો સૌથી પહેલાં તમારા બધા દોસ્તોને શેર કરો કે જે હાલ જીટીયુમાં અભ્યાસ કરે છે અથવા તો કોલેજમાં છે કે ડિપ્લોમા છે કે ડિગ્રીમાં છે કે એન્જિનિયરિંગમાં છે અથવા તો આઈટીઆઈમાં છે. ઘણા મિત્રોને આગળ વધવામાં કન્ફ્યુઝન થતું હોય છે. તો સૌથી પહેલાં બધા દોસ્તોને મોકલો અને તમને વિડીયો કેવો લાગ્યો છે એ મને જણાવો. કાંઈ ના સમજાણું હોય તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં પૂછો મિત્રો. અને તમારા દોસ્તોને મોકલી અને સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં. હું તમારો દોસ્ત છું એવું સમજી તમે કાંઈ પણ ના સમજાણું હોય તો પૂછી લેજો. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે હવે તમારા બીજા ફ્યુચરને લગતા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. તમારા કોઈ પણ ટોપિક ઉપર વિડીયોની જરૂર હોય મિત્રો તો ચોક્કસથી જણાવજો. હું એના પર વિડીયો બનાવી આપીશ. ઓકે મિત્રો, થેન્ક યુ. બાય બાય.